સિનર્જી હોસ્પિટલ રાજકોટ, અયોધ્યા ચોક, મારા ફુવાના ચોક. ગઈકાલે રાતે 4 વાગે એને એડમિટ કર્યા, બરોબર. એટ ધેટ ટાઈમે સમજાવ્યા કે આને આ પ્રોબ્લેમ છે, આ બિલિંગ કરવું પડશે, એના માટે મેક્સિમમ 35,000 ને મિનિમમ 25,000માં બધું ઇન્ક્લુડ થતા બધું ચાર્જનું એને કીધું હતું પર ડે. 5 દિવસ રાખવાની વાત થયેલી. 5 દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાના હોવાથી સાંજે 6 વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી દો નથી કરી દેતા. અને બિલ ફાડ્યું છે 60,000 રૂપિયાનું પર ડેના, ક્યાં 25 થી 35 અને ક્યાં 60,000 રૂપિયા. આના માટે હવે શું કરવાનું? અને અમે એને ઘણીવાર કીધું કે અમને ડિસ્ચાર્જ કરો, પણ નથી કરતા. એના સિક્યુરિટીને મોકલીને દબાણ કરે છે. અમે જે થાય લીગલી દેવા તૈયાર છીએ, પણ આ રીતે ખોટું દબાણ કરે છે એ અમને પસંદ નથી. હવે આનો શું રસ્તો? આનો રસ્તો આપો.